નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક સપ્તાહમાં બીજી વખત મુંબઈ આવી રહ્યા છે નરેન્દ્ર મોદી. પીએમ મોદી મતદાન પહેલા મુંબઈના શિવાજી પાર્કમાં ચૂંટણી રેલી સંબોધન કરવાના છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના 5મા અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે બીજેપી કોઈ કચાશ બાકી રાખવા નથી માંગતું. 2 દિવસ પહેલા પીએમ મોદીએ મુંબઈમાં મેરેથોન રોડ શો કર્યો હતો. અહીંયા એનસીપી અને શિવસેનામાં થયેલા રાજકીય ડખા બાદ મોદી વોટ માટે અહીંયા પરસેવો પાડી રહ્યા છે. તો મુંબઈમાં આજે શિવાજી પાર્કમાં એક મહારેલીનું આયોજન. નરેન્દ્ર મોદી સપ્તાહમાં બીજી વખત 2 દિવસ પહેલા પણ તેમણે મુંબઈમાં રોડ શો કર્યો હતો અને આજે તે સભા ગજવવા જઈ રહ્યા છે. ત્યારે મુંબઈના રાજકીય સમીકરણો ચોક્કસ ચર્ચામાં આવી રહ્યા છે. અહીંયા એનસીપી અને શિવસેના, મૂળ એનસીપી અને મૂળ શિવસેના એ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે તેમની પાસે છે. ત્યારે ભાજપ ચોક્કસ મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈની જે 6 લોકસભા બેઠકો છે ત્યાં વધુ પરસેવો પાડી રહ્યું છે. એક સપ્તાહમાં બીજી વખત નરેન્દ્ર મોદી મુંબઈમાં હશે. પિયુષ ગોયલ પણ અહીંથી ઉમેદવાર છે, મિહિર કોટેચા પણ અહીંથી ઉમેદવાર છે. આ ઉપરાંત અમુક બેઠકો વચ્ચે જે સમીકરણ સર્જાયા છે, નવા સમીકરણો, તેમાં ભાજપને કયા પ્રકારે ફાયદો મળે છે તે ચોક્કસ ચર્ચાનો વિષય રહેશે. નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ શિવાજી પાર્ક પહોંચશે અને ત્યાં તેમની એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંબોધન દરમિયાન તે વિરોધીઓ પર કેવી રીતે વરસે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જ હવે પહોંચી રહ્યા છે મુંબઈના શિવાજી પાર્ક અને ત્યાં તેમની મહાસભા. 2 દિવસ પહેલા પણ મુંબઈમાં તેમણે રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં પણ અનેક લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે હવે આજના સંબોધનમાં નરેન્દ્ર મોદી વિરોધીઓ પર કેવી રીતે વાર કરે છે તેના પર સૌની નજર. સપ્તાહમાં બીજી વખત મુંબઈમાં નરેન્દ્ર મોદીનું હોવું એ જ દર્શાવે છે કે ભાજપ અહીંયા ખાસો પરસેવો પાડી રહ્યું છે વોટ મેળવવા માટે. તો આપણે એ બેઠકો પણ બતાવી રહ્યા છે કે જે બેઠકો પર મુકાબલો થવા જઈ રહ્યું છે. મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક, અનિલ દેસાઈ વર્સિસ રાહુલ શેવાળેનો મુકાબલો. ભાજપ તરફથી પિયુષ ગોયલ પણ અને ઉજ્જવલ નિકમ પહેલીવાર અહીંથી ઇલેક્શન લડી રહ્યા છે. અલગ અલગ 6 બેઠકો છે મુંબઈ લોકસભા વિસ્તારની, જેમાં અનેક વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને જે ગુજરાતી પટ્ટો છે, ગુજરાતી રહીશો જ્યાં રહે છે ત્યાં પણ ભાજપને આશા અપેક્ષાઓ વધારે છે કે ત્યાંથી ભાજપને સૌથી વધુ વોટ મળી શકે તેમ છે. મુંબઈ ઉત્તર બેઠક પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઇલેક્શન લડી રહ્યા છે, જ્યાં દલિત અને ઓબીસી સમુદાયનો ખાસો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પિયુષ ગોયલ વિશે વાત કરીએ તો તેમણે હવે એમ ફેક્ટરનો સામનો કરવાનો છે. મરાઠી અને મુસ્લિમ આ બંને ફેક્ટર તેમની વોટ બેંક માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. નરેન્દ્ર મોદી આ જ બધા ઉમેદવારો માટે આજે સાંજે મુંબઈમાં વોટ માંગવા માટે આવી રહ્યા છે શિવાજી પાર્કમાં. મુંબઈમાં ટૂંક સમયમાં જ યોજાશે મેગા શો. નરેન્દ્ર મોદી શિવાજી પાર્કમાં સભા સંબોધશે અને તે પહેલા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહારાષ્ટ્રની તમામ બેઠકો પર ભાજપની કવાયત. મુંબઈમાં ખાસ જે લોકસભા બેઠકો છે તેના પર વિશેષ કવાયત ભાજપે કરવી પડી રહી છે. આ વખતે રાજકીય સમીકરણો ખાસ્સા બદલાઈ ચૂક્યા છે. અને મુંબઈમાં આજે કયા પ્રકારનો માહોલ, કેવી સુરક્ષાનો બંદોબસ્ત અને કયા સમીકરણને જોતા ભાજપ અહીંયા પરસેવો પાડી રહ્યું છે, આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી
નીરુ મુંબઈમાં મોજૂદ છે। નીરુ, ખાસ તો એ વાત જણાવો કે જે રીતે અઠવાડિયામાં બીજી વખત નરેન્દ્ર મોદી મુંબઈમાં હશે, કેટલો પરસેવો પડી રહ્યું છે અહીંની વોટ બેંક માટે ભાજપને? સંગ્રામ છે એમાં ખૂબ વધારે કોમ્પ્લિકેટેડ સમીકરણો છે, કારણ કે મહારાષ્ટ્રની પોલિટિકલ હિસ્ટ્રીમાં આવા સમીકરણો કોઈ વખત નથી જોવા મળ્યા કે અલગ અલગ આઈડિયોલોજીસવાળી પાર્ટી તમામ એક સાથે હોય। બીજી તરફ વાત રહી નરેન્દ્ર મોદીની સભાઓની, તો ચોક્કસપણે આ બીજી સભા છે એક અઠવાડિયાની અંદર, અને અત્યાર સુધી અને આ છેલ્લી સભા છે, કારણ કે 5મો ફેઝ જે છે ઇલેક્શનનો પોલિંગનો 20 તારીખે ત્યાર સુધી, અને તમામ અત્યાર સુધી જેટલી પણ સભાઓ કરી છે 18 સભાઓ મોદી કરી ચૂક્યા છે પૂરા મહારાષ્ટ્રમાં। અને સાથે જ અહીં સૌથી રસપ્રદ વાત તો એ છે ચિરાગ કે એનસીપી અને શિવસેના પાર્ટીઝમાં સ્પ્લિટ થવા બાદ અત્યારે કેટલી એવી બેઠકો છે જેમાં શિવસેના વર્સિસ શિવસેના, એટલે કે યુબીટી શિવસેના અને શિંદે ગુટની શિવસેનાના કેન્ડિડેટ સામસામે છે, અને સાથે એનસીપીના પણ કેન્ડિડેટ સામસામે ચૂંટણીમાં લડી રહ્યા છે। મારી સાથે અત્યારે કેટલાય વ્યક્તિઓ તમામ હાજર છે શિવાજી પાર્કની બહાર, જ્યાં 7 વાગે પીએમ મોદી પહોંચવાના છે। आओ जानिए आखिर आ वक्तનો फ्लेवर कयो છે। क्या लग रहा है इस बार आप लोगों को कि काफी अलग तरह के जो इक्वेशंस है तमाम पॉलिटिकल पार्टीज के, महाविकास आघाड़ी की बात करिए, महायुति की बात करें, आपको लग रहा है कि जीत निश्चित है यहाँ से इस बार एनडीए की? जी देखिए, हम उत्तर भारतीय विकास सेना से और हमारा खुला समर्थन, हमारे पंडित सुनील शुक्ला हमारे अध्यक्ष हैं, उन्होंने खुला समर्थन मोदी जी को दिया है। यहाँ पर मुंबई में कोई भी कॉम्प्लिकेशन नहीं है मैडम। जो आपने कहा, 7 की 7 सीट महायुति बहुत बड़े प्रमाण से जीत रही है। श्रीकांत शिंदे जी, नरेश मस्के जी, रविंद्र वाइकर जी, पीयूष गोयल जी, यामिनी जाधव जी और हमारे वकील जो है उज्जवल निकम जी, सभी लोग चुनाव जीत रहे हैं। पर सेना वर्सेस सेना और एनसीपी वर्सेस एनसीपी के कैंडिडेट्स जो एक समय एक साथ लड़के काम करते थे, वो आज सामने एक दूसरे से टकरा रहे हैं। मैडम, ये देश की लड़ाई है और देश की लड़ाई में हर युवा, भारत का 140 करोड़ युवा सभी मोदी जी के साथ है। ये वोट सिर्फ नरेंद्र मोदी को गिरने जा रहा है। और आज खुशी की बात है कि मन से शिवसेना जो है और राष्ट्रवादी जो अजीत दादा पवार है, हमारी पार्टी है, आरपीआई है, सभी नरेंद्र मोदी जी के साथ में कंधे से कंधा मिलाकर खड़े हैं। नहीं, लेकिन बात जहां तक मुंबई वासियों के मुद्दे की करें तो मुद्दे कहीं ना कहीं दरकिनार हो रहे हैं। ट्रैफिक की समस्या की बात करें, रोड्स की बात करें, पानी की भी बहुत समस्याएं होती है रेनी सीजन के टाइम पे, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट की बात करें, पार्टीज की आइडियोलॉजी तो खैर सब अलग अलग आइडियोलॉजी वाली पार्टी साथ में आ गई। जब से मोदी सरकार केंद्र में है मैडम, तब से मुंबई में कोई प्रॉब्लम है नहीं, और ये सरकार मोदी की बनने जा रही है। सिर्फ 400 का नारा लगा था, लेकिन इस बार 450 कंफर्म है। आज आपको बोल रहा हूं 450 सीट आने वाली है मोदी जी की। चिराग, અહીં એક રસપ્રદ વાત તો એ પણ છે કે આ વખત રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રની સેના જે રાજ ઠાકરેની પાર્ટી છે એ પણ એનડીએ અલાયન્સ અહીં સપોર્ટ કરી રહી છે। મહાયુતિ એટલે કે બીજેપી અને એનસીપી, અજીત પવારની એનસીપી અને શિંદે ગુટની શિવસેનાની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ સપોર્ટ કરી રહી છે। જ્યારે કે છેલ્લી ચૂંટણીની વાત કરીએ 2019માં, ત્યારે આ જ રાજ ઠાકરે નરેન્દ્ર મોદીના વિરોધમાં બોલતા જોવા મળ્યા હતા। આ વખત સમીકરણો ખૂબ વધારે જુદા છે જે મહારાષ્ટ્રના રાજનીતિના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહ્યા છે। તો ચોક્કસપણે આ લાસ્ટ ફેઝ જે છે મહારાષ્ટ્રમાં મુંબઈની તમામ 6 સીટો પર આ વખત પોલિંગ થવાનું છે 20 તારીખે। ખૂબ જ રસપ્રદ ઇક્વેશન્સ છે, જોઈ રહ્યું કે આખરે પરિણામ કેવા આવે છે। ચિરાગ, ધન્યવાદ નીરુ તમામ જાણકારી બદલ। તો મુંબઈમાં લગભગ 7 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સભા સંબોધવા જઈ રહ્યા છે। તે પહેલા કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ, પરંતુ આ વખતના રાજકીય સમીકરણો ખરેખર ખૂબ જ રસપ્રદ રહ્યા છે। મહારાષ્ટ્રમાં 20મી તારીખે મતદાન પહેલા નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી રહ્યા છે। લગભગ 7 વાગ્યાની આસપાસ શિવાજી પાર્કમાં તે સભાને સંબોધશે।